નમસ્તે, જય શ્રી કૃષ્ણ ઓલ. તો આજે અમે આવ્યા છીએ દિનુભાઈ પંચાલને ત્યાં, જેમની ઉંમર છે 82 યર્સ ઓલ્ડ. એક વર્ષ પહેલાં એમને અમારે ત્યાં ઘૂંટણની ટ્રીટમેન્ટ, જેનિક્યુલર આર્ટરી એમ્બોલાઇઝેશનની ટ્રીટમેન્ટ કરાવી હતી. જેમને એલિફન્ટ લેગની પણ પ્રોબ્લેમ હતી અને ઘૂંટણની પણ પ્રોબ્લેમ હતી. પણ સરે કહ્યું હતું, ડૉક્ટર મોહલ બેંકરે, કે પહેલાં આપણે એલિફન્ટ લેગની ટ્રીટમેન્ટ કરાવવી પડશે, પછી આપણે તમારા ઘૂંટણની ટ્રીટમેન્ટ કરાવીએ. જેનો સ્ટેજ 4 હતો. અમે ના પાડી હોવા છતાં પણ એમને કહ્યું કે બસ ટ્રીટમેન્ટ કરાવીએ, સારું થાય તો ઠીક છે, અધરવાઇઝ ઇટ્સ ઓકે, અમને કોઈ જ પ્રોબ્લેમ નથી. અમારી તરફથી અમે એમને જેન્યુન ઓપિનિયન આપ્યો હતો અને એમને ટ્રીટમેન્ટ માટે આગળ ગયા. જે ચાલી પણ નહોતા શકતા, વ્હીલચેરમાં આવ્યા હતા, ક્રોકોડાઇલ લેગ જેવા એમના પગ હતા. તો અત્યારે એમના પગ કેવા છે આપણે જોઈએ, અને ટ્રીટમેન્ટ પહેલાં એમને કેવું હતું અને ટ્રીટમેન્ટ પછી એમને કહેવું છે એ એમના જ શબ્દમાં જાણીએ. જય શ્રી કૃષ્ણ. તો આજે અમે ઉસ્માનપુરા આવ્યા છે. અમારા એક પેશન્ટ છે દિનુભાઈ પંચાલ, જેમને બિફોર 1 યર એમને અમારે ત્યાં ટ્રીટમેન્ટ કરાવી હતી, જેનું નામ છે જેનિક્યુલર આર્ટરી એમ્બોલાઇઝેશન, અને એમને એલિફન્ટ લેગ હતો. ઘણા વર્ષોથી એમને આ પ્રોબ્લેમ હતી. તો આજે એમના જ શબ્દોમાં જાણીએ કે એમની ટ્રીટમેન્ટ પછી કેવું છે. નમસ્તે, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. દિનુભાઈ, તો તમે અમારી પાસે પહોંચ્યા કેવી રીતના? સામાન્ય રીતે બેન, હું છે ને, મારા એમડી ફિઝિક્સ છે ને, મને છોડી દીધો. એના વાઈફ એમડી સ્કિન સ્પેશિયાલિસ્ટ, એમને પણ છોડી દીધો. પછી કે તમે વાસ્ક્યુલર એક્સપર્ટને બતાવો. તો મેં યુટ્યુબને બધું જોવું નવરો પડું, એટલે એમાં પહેલું જ એક બહેનનો ફોટો આવ્યો અને મિસ્ટર બેન્કરનો આવ્યો. અચ્છા. એ પગથિયા ચડ્યા કે અમેરિકામાં એક જણે કહ્યું તમે ઇન્ડિયા જઈને તમે જોઈન્ટનું કરાવો. પણ ત્યાં પછી અમે જોયું તો વાસ્ક્યુલર એક્સપર્ટ પાસે ગયા તો એમને 2 જોઈન્ટમાં ની રિપ્લેસમેન્ટનું કહ્યું. પણ એમને જાપાનીઝ પદ્ધતિથી એમને લિક્વિડ ઇન્સર્ટ કરી અને બંને જોઈન્ટ 2 પગને એમને રિપેર કર્યા. તો એ બેન વિડીયોમાં બતાવતા હતા કે હું દાદરા ચડીને ઉપર આવી. હવે વેંકટ સાહેબનું 3 સીડીનું ફ્લોર છે, ત્યાં બેન ચડ્યા. એમના મિસ્ટર પણ સાથે હતા અને એમને ઘણા બધાને રેકમેન્ડ કરી કે તમે આવું હોય અને એ જ હોય તો તમે ડૉક્ટર બેન્કર ત્યાં જઈ અને તમે અમે આ કરાવ્યું, અમને ફાયદો છે, પરાઠી વાળીને બેસાય છે, ચાલી શકું છું અને ઘરકામ પણ કરી શકું. અરે વાહ. આ મને બહુ બેનિફિટ બેન્કર સાહેબ તરફથી રહ્યો. એમને દવા લખી આપેલી પેન્ટીસીટ, એ મેં લગભગ 3 મહિના કરી. ત્યારબાદ આ પરિસ્થિતિ છે. અને એક જાપાનીઝ પાટો એમને મને 23મી જુલાઈએ બાંધ્યો હતો કચકચાઈને. એ પછી જે મારો પોર્શન ઘૂંટીએથી જાડો હતો એ એકદમ બિલકુલ પતલો અને નોર્મલ થઈ ગયો. પછી એમને કહ્યું હતું કે 5 દિવસ નહાતા નહીં. પછી અમે 5મા દિવસે બેન્ડેજ છોડી અને બતાવવા ગયા તો ઘણું સારું હતું. અને ઉપર જઈને એમને પછી બધી મારી રીટ્રીટમેન્ટ કરી. તો કે હવે તમે ઓપરેશન, હું તમને જર્મન સિસ્ટમથી લિક્વિડ ઇન્સર્ટ કરી અને જ્યાં ગેપ છે ત્યાં આગળ હું તમને આ 5 બોટલ એમને મને બતાવી હતી. એ પ્રમાણે એમને અંદર ઇન્સર્ટ કરી. બાજુમાં ટીવી ચાલતું હતું, હું જોતો હતો એની અંદર. અચ્છા. એ દવાખાનું પણ સરસ્વતી હોસ્પિટલ બહુ સારું છે, સ્વચ્છતા છે. એમને પહેલાં જ ઇન્ફોર્મેશન આપેલી કે ઓપરેશન અડધો કલાકનું છે, પણ રેસ્ટિંગ પીરિયડ 9 કલાકનું છે. એ બધી સૂચનાઓ કરેલી. તે વખતે મારી ડોટર અને યંગર સન પણ હાજર હતા. તે લોકોએ ખૂબ મારી કાળજી સૂચના મુજબ લીધી. ઓકે. તો મેમ આપને હું જણાવીશ કે એમને પહેલાં કેવું સફર કરતા હતા. એલિફન્ટ લેગનો એમને પ્રોબ્લેમ તો એમને ત્યારે, અને બંને ઘૂંટણમાં આટલો બધો પ્રોબ્લેમ હતો. તો તમે ની રિપ્લેસમેન્ટમાંથી ડાયરેક્ટ આ મોડર્ન ટેકનોલોજી તરફ કેવી રીતના આવ્યા, અને તમે શું વિચાર્યું કે અમારે આ જ કરાવવી જોઈએ ટ્રીટમેન્ટ? એક તો એવું હતું કે એમની એજને જોતા અમે લોકો બહુ બધા ડૉક્ટરને મળ્યા કે એમને આવું સ્વેલિંગ કેમ રહે છે. ઓકે. અને આવું એમાંથી ઇન્ફેક્શન વાઇઝ વ્હાઇટ વોટર બી નીકળતું હતું.
પણ ઓલમોસ્ટ કોઈ ડૉક્ટરે આઈડેન્ટિફાઈ નહીં કરી શકે કે આ એમને એલિફન્ટ લેગનું કંઈ ઇન્ફેક્શન છે. એટલે પછી છેલ્લે અમે બહુ બધા ડૉક્ટરોને ફર્યા પછી અમે આ પપ્પાએ એ અમારા એમડીએ કીધું કે હવે 82 છે એટલે આવું જ રહેશે, એટલે એમણે છોડી દીધું. પણ પછી અમે તો બી પપ્પા સર્ચ કરતા હતા યુટ્યુબમાં કે આ મને શું છે, આવું કારણ છે. તો બધા ઈડીમાં કીધું, પણ છતાં એમને જાતે જ શોધ્યું હતું કે યુટ્યુબમાં બેન્કર સાહેબનું કંઈક આવે છે, આપણે જઈએ. તો અમે લોકો વિઝિટ કરી તમારા ત્યાં, અને પછી અમને એવું લાગ્યું કે હવે આ ચાલી નથી શકતા. એ ઘરમાં એમને અમે વ્હીલચેર લાવી દીધી, અમે વોકર લાવી દીધી, સ્ટીક લાવી દીધી, અમે માણસ બી રાખ્યો હતો કે એકલા છે પડી ન જાય. પણ આ ઓપરેશન કરાવ્યું એના પછી ઘણો ફાયદો થયો છે. એટલે અમને બધાએ ના પાડીને એટલે પછી અમે લોકો હતાશ થઈ ગયા હતા. પણ છેલ્લે અમને આ યુટ્યુબ પરથી તમારું એક એડવર્ટાઇઝિંગ હતું ને કોઈ મેડમને સારું થઈ ગયું હતું, તો પપ્પા વોઝ સેઇંગ કે મને લઈ જ જાઓ બેન્કરના ત્યાં. તો અમે કીધું ચાલો હવે એક વધારે ડૉક્ટરને બતાવવી જોઈએ. ઓકે, એટલે તમે ઓલમોસ્ટ બહુ જ બધા ડૉક્ટરને બતાવી ચૂક્યા હતા. દેન આફ્ટર ત્યાં આવીને તમે આ મારી જેનિક્યુલર આર્ટરી એમ્બોલાઇઝેશન છે ટ્રીટમેન્ટ તમે કરાવી. અને મેં જોયું હતું તમે જ્યારે આવ્યા ત્યારે વ્હીલચેરમાં આવેલા હતા અને ઘણા આમ નર્વસ હતા કે અહીંયાથી મને કેવું રિઝલ્ટ મળશે, સારું થશે કે નહીં થાય. અને અત્યારે હું આપને જોઈ રહી છું કે મને જેમ કહ્યું તમે ઊભા થયા, આટલી મિનિટ ઊભા રહ્યા, સરસ તમારો જે એલિફન્ટ લેગ હતો એ પણ બહુ સરસ થઈ ગયો છે. એટલે તમે કેવું ફીલ કરી રહ્યા છો? મેં ફીલ સારું કર્યું, સારું થયું. પણ ઓન ટેબલ બેન્કર સાહેબને મેં કહ્યું કે સાહેબ આપણાથી આ ક્યોર થશે? કે ત્યારે બેન્કર સાહેબે આશ્ચર્યથી કહ્યું હું શ્યોર તમારે કરી આપીશ, પણ તમારે વેઇટ થવું પડશે, લોંગ ટર્મ છે. મેં કહું ઓકે. પછી આ બધી પ્રોસિજર કરી, મારી દીકરીને બધા સાથે જ હતા. પછી હવે આ પાવટો જે છે ચાપવાનો એ અમે ડેલી બાંધીએ છીએ, અને હું સારી રીતે આ પગે મને કશું જ નથી, ડાબા પગે. જમણા પગે બી માઇલ્ડ છે, પણ થોડાક કડાકા તો બોલે છે, પણ તેથી મને કોઈ ડિસ્ટર્બન્સ ચાલવામાં નથી. આજે મારા સીડીના 18 પગથિયા છે, એ હું ચઢું છું, ઉતરું છું આના સપોર્ટથી. બીજું હમણાં રિસન્ટલી લાસ્ટ સેટરડે સન્ડે હું મારી ડોટર બરોડા જાય છે, અરુણોદય પાર્ક પાસે. તો એના 3 માળ છે. તો એ પહેલાં હું જતો ત્યારે કાયમ પગથિયા ગણતો મારા વાઈફ સાથે. તો 68 પગથિયા થતા હતા. તો એ 68 પગથિયા હું શુક્રવારની રાતે ચડ્યો, શનિવારની રાતે ઉતર્યો, પાછા અમે ફર્યા, પાછા રવિવારે ચડ્યા, અને બધે એ રીતે 68 પગથિયા હું 4 વાર ચડ્યો અને 4 વાર ઉતર્યો. ક્યારે? એટલે મીન્સ હમણાં ટ્રીટમેન્ટ પછી હમણાં 68 પગથિયા તમે ચડીને ઉતર્યા છો? રિયલી? રિયલી ખોટું નથી બોલતા ને? ના. એકચ્યુઅલી અમે લોકો ડરતા હતા કે મારા ત્યાં લિફ્ટ નથી. તો મેં કીધું પપ્પા તમે રવા દો. તો એમણે કીધું ના મને આવું છે. મેં કીધું 68 પગ, મને કે ના હું ચડીશ. તો એ વિધાઉટ એની ઓફ સપોર્ટ, કોઈ બી અમે સાથે નહોતા ઊભા, એકલા જ ચડ્યા, એકલા જ ઉતર્યા. અને એમને ઉતર્યા ચડ્યા પછી કોઈ શ્વાસ નથી ચડ્યો, કોઈ એમને દુખાવો નથી થયો કે કોઈ સ્વેલિંગ નથી આવ્યું. એટલે મેં કીધું પપ્પા આ ટેસ્ટ થઈ ગયો કે આ સર્જરી તમારી સક્સેસ ગઈ. એજ ઓફ ધ 83 years old. 82. આજે બી એમનું એવું કેવું 83 રનિંગ છે. આજે બી એમનું એવું કેવું છે કે હું સાહેબના ઘેર બી લિફ્ટમાં નહીં આવું, સીડીથી આવીશ કે. અરે વાહ વાહ દિનુભાઈ, તમે તો અમારા માટે એક બહુ મોટું ઉદાહરણ બની ગયા કે આટલું બધું તમને પ્રોબ્લેમ, તમે વ્હીલચેર પર આવ્યા હતા અને અમને એવું હતું કે ખબર નહીં કેટલા વર્ષો વીતી જશે આમને ઠીક થતાં. એલિફન્ટ લેગ છે એટલે એમાં વાર જ લાગતું હોય છે, પણ આપને 1 yearની અંદર અનબિલિવેબલ તમને રિઝલ્ટ મળ્યું છે. અને એજ વાઇઝ જે રિકવરી આવી છે ને એ અનએક્સપેક્ટેડ છે. વી વેર નોટ એક્સપેક્ટિંગ કે આટલું એમને સારું થઈ જશે, અને ઘરમાં બી એ કોન્ફિડન્ટલી ચાલે છે. પણ બિંગ એજ અમે એમને કહીએ છીએ કે થોડી વાર સ્ટીક રાખો. યસ થોડું સપોર્ટ અમે. સો વી આર વેરી થેન્કફુલ ટુ બેન્કર સર એન્ડ ધીસ ટ્રીટમેન્ટ. અને લતાબેન તમારો બી ઘણો સપોર્ટ છે કે અમને ફ્રિકવન્ટલી આવું ન પડે, એટલે તમે અમને ટેલિફોનિક બી ક્વેશ્ચન આન્સર આપ્યા છે, સપોર્ટ કર્યો છે. તે બદલ આઈ એમ વેરી થેન્કફુલ ટુ યુ એન્ડ યોર સ્ટાફ. એલિફન્ટ લેગમાં છે ને બહુ જ વાર લાગતી હોય છે, એનું કોઈ જલ્દી
ક્યોરેબલ આપણને કશું જ અત્યાર સુધી નથી મળ્યું હતું. પણ તમે જ્યારે ડે ઓફ ધ ફર્સ્ટ આવેલા ત્યારે મેં તમારા લેગ જોયા હતા અને વિધિન 1 યરની અંદર હું જે અત્યારે તમને જોઈ રહી છું, રિયલી મને અત્યારે બહુ જ સારું લાગે છે એ સારી વાત, કે તમને, અને આ પણ ધીમે ધીમે આવી જશે. ઘણું સારું છે, નો ડાઉટ. બેન્કર સાહેબનું ટ્રીટમેન્ટ મને જાપાનીઝ પદ્ધતિ ઘણું સારું છે. ઓકે મેમ, હું આપને એ કહેવા માગું છું કે એમને જે આ ટ્રીટમેન્ટ નહોતી થઈ ત્યારે એમને શું શું સફર કરતા હતા? એ છે ને એમને ઊભા થવામાં બહુ પ્રોબ્લેમ થતો હતો. ઊભા નહોતા થઈ શકતા. ઊભા થાય તો એમને બહુ જ પેઇન થતું હતું, એટલે અમારે એમને 2 હાથે પકડવા પડે 2 બાજુથી. ઓકે પછી એમને ખટાશ ન ખાઈ શકે. ઓકે પછી એમને અમારે ક્યાંય લઈ જવા હોય તો અમને દુઃખ થાય કે એમને મૂકીને જવા પડશે, કેમ કે ત્યાં ટ્રાવેલમાં એમને પ્રોબ્લેમ થશે. પછી કાર હોય તો કારમાં એમને પગ લબડાવીને બેસવું પડશે. પણ હવે એ બધા પ્રોબ્લેમ બિલકુલ જતા રહ્યા છે. હવે બિંદાસ સીડી ઉતરે છે, બિંદાસ ગાડીમાં બેસે છે, લોંગ ટર્મ બેસે છે. અમે ઘણી બધી ટ્રીપ બી કરી આવ્યા, ભાવનગર જઈ આવ્યા, પોરબંદર જઈ આવ્યા. એ ગાડીમાં આરામથી બેઠા છે. અરે વાહ. અને એમનો જે કોન્ફિડન્સ લેવલ આવ્યો છે કે હવે મને પગમાં નથી દુખતું, અને જે પહેલાં દુખતું હતું એમને જે પૂર્વગ્રહ હતો ને કે આ નહીં કરી શકું, આ નહીં કરી શકું, નાઉ શી ઇઝ ડુઈંગ ઇન્ડિપેન્ડન્ટલી, કોન્ફિડન્ટલી. એટલે હવે પહેલાં એમને નાવા જાય ત્યારે અમારે પાછળ જવું પડે કે એમને કંઈ પ્રોબ્લેમ ન થાય. પણ હવે એમની જાતે એમનું બધું દિનચર્યા જાતે જ કરી લે છે. નમસ્કારબેન, હા 2022માં મારી ડોટર સાથે હું નેપાળ ને બધે બાય પ્લેન જઈ આવ્યો. પણ ત્યાં પણ હું સારી રીતે ચાલી શકતો હતો. અચ્છા ચઢાણમાં બહુ નહોતો જતો, પણ બાય ઓન ફોર હું આઈ કેન વોક ઇઝીલી બાય ધીસ ટ્રીટમેન્ટ. અરે વાહ. અને ટ્રીટમેન્ટ પહેલાં હવે મારે તમારી પાસેથી સાંભળવું છે કે તમને પહેલાં ઘૂંટણમાં જે આટલું દુખાવો, ચાલી નહોતા શકતા, તો આપ ટ્રીટમેન્ટ પહેલાં કેવું મહેસૂસ એટલે ફીલ કરતા હતા? ટ્રીટમેન્ટ મને એવું થતું કે આ મને ઊભો કરવો પડે. જો સોલિડ જગ્યા હોય તો માય સેલ્ફ થતું. પછી ઊભો થયા પછી કોઈ ગાડીમાં ગિયર પાડીએ, ફર્સ્ટ ગિયર કાઢીએ, એમ ઊભા રહેવું પડે. પછી અહીંયા કલાકા સેટ થાય પછી હું આઈ કેન સ્ટેપ, અધરવાઇઝ આઈ કેન નોટ વોક. ધેટ ટાઈમ નો સ્ટીક ઇઝ ધેર. હવે આજે પણ મને પ્રોબ્લેમ નથી કોઈ, પણ સપોર્ટમાં સ્ટીક રાખું છું. ઓકે, તો તમે આ જે મોડર્ન ટેકનોલોજી જેનિક્યુલર આર્ટરી એમ્બોલાઇઝેશન કરાવી લીધી એના પછી આપને કોઈ પ્રોબ્લેમ નથી? ના, કોઈ પ્રોબ્લેમ નથી. આપ જાતે આપનું કામ બધું કરી શકો છો? સાથે બધું જ કરી શકું છું. આ વોર્મ કેર મારી ડોટર મને ટોયલેટ બોયલેટ એટ ધેટ ટાઈમ, આફ્ટર કમ્પ્લીશન નથિંગ પ્રોબ્લેમ. અચ્છા, તો ટ્રીટમેન્ટ પછી અત્યારે તમે સીડીઓ પણ ચડીને ઉતરી શકો છો. જેમ મેં કહ્યું 68 સ્ટેરકેસ હતા એ તમે 4 વાર ચડીને ઉતરે. યુ કાઉન્ટ 4 ટાઈમ. મને બિલીવ નથી થતું, હું હજી પણ બિલીવ નથી કરી છે. હિયર ઇઝ માય ફાધર એન્ડ મધર હિયરિંગ માય લેક્ચર. નો, નોટ સ્પીક લાઈવ. ગ્રેટ ગ્રેટ. ઇવન અમારા ફ્લેટમાં જે અમારા નેબરહુડ હતા ને એ લોકો એવું કહેતા હતા કે તમે દાદાને બહુ તકલીફ આપો છો. મેં કીધું દાદાની ખુશી જુઓ, એ મારા ઘરે આવ્યા છે, આટલું ટ્રાવેલ કર્યું છે ને આટલા 68 સ્ટેપ્સે ચડ્યા ને એમને આનંદ છે કે એમના પગ રિપેર થઈ ગયા છે. એટલે એ મારા નેબરહુડ બી કહેતા હતા કે શું કરાવ્યું. પછી આ બધાને મેં રેફરન્સ બી આપ્યો કે તમારે આ એજે જો ની રિપ્લેસમેન્ટ ન કરાવવું હોય તો ધીસ ઇઝ ધ બેસ્ટ ટ્રીટમેન્ટ. અને એનાથી જો મારા પપ્પાનું રિઝલ્ટ આવું છે તો ઘણા બધાને લાગ્યું કે ખરેખર એવું છે, કેમ કે મારા પપ્પાને નીનો પ્રોબ્લેમ છે, એવરીબડી ઇઝ નોઈંગ, માય ફ્રેન્ડ્સ, માય રિલેટિવ્સ, એવરીબડી ઇઝ નોઈંગ કે. તો હવે અમે મેરેજમાં ક્યાંય જઈએ તો કે ઓ આવ્યા છો દીનુ દાદા, તમે આવ્યા છો, તો બધા હેપી બી થાય છે ને એમને બી શું થાય છે, એમના પગના કારણે કોઈને મળી નતા શકતા, એ ક્યાંય સામાજિક પ્રસંગોમાં આવી નતા શકતા, તો હું નથી જઈ શકતો. હવે બધે જાય છે એટલે એમને બી એક આનંદ આવે ને, કોઈને મળે ફરે. ઘરમાં ઘરડા માણસને એકલા મૂકીને જવું એ અમને બી દુઃખ થતું, પણ હવે અમે એમને લઈ જઈએ છીએ બધે જ. અમે વિધાઉટ ફિયર અમે એમને બધે જ લઈ જઈએ છીએ. દિનુભાઈ, તો અત્યારે કેવું ફીલ કરો છો? બહુ સરસ. અને આ મારો રેકોર્ડિંગ તમે રજૂ કરશો તો હું બેન્કર સાહેબને ખૂબ આશીષ પાઠવું છું કે આવું ને આવી પ્રોગ્રેસ તમે કરો, આપનું ક્લિનિક સારું ચાલે એવી મારી સદભાવના. થેન્ક યુ દિનુભાઈ. એટલે અત્યારે તમે એક યંગ જેવું ફીલ કરો છો યસ. કે તમે અત્યારે મેં જોયું તમે એકદમ સરસ 10 મિનિટ આમ ઊભા રહ્યા અને બધું તમારી જાતે કરી રહ્યા છો, એટલે તમે બહુ સારું ફીલ કરતા હશો. વેરી નાઇસ.
એમનું સેવિંગ બી ઊભા ઊભા જાતે કરે છે. તો પહેલાં નહોતા કરી શકતા? પહેલાં અમે બોલાવતા હતા, બાર બોલાવતા હતા. આજે મને 20 મિનિટ થાય છે જે કારણ કે મારી સ્કિન બહુ પતલી છે એટલે હું ધીરે ધીરે કરું પણ 20 મિનિટ તો ઊભો જ રહી શકું છું. અરે વાહ, 20 મિનિટ્સ તમે ઊભા રહી શકો છો. જાતે ઊભા રહીને કરે છે કેમ કે એમની સ્કિન ડેલિકેટ છે ને, Yes, એટલે yes. કોઈ કરે તો એમને વાગી જાય, પણ એ જાતે કરે તો ન વાગે. એટલે હી ઇઝ વેરી કોન્ફિડન્ટ ટુ સેવિંગ કરે છે. તો દેટ ઇઝ ઓલ્સો વન ઓફ ધ, કેમ કે તમારું રૂટીન જો અટકી જાય કોઈ કારણસર શારીરિક ખામીથી તો માણસ અપસેટ થઈ જાય. પણ હવે એમનું યુરિન ઇન્ડિપેન્ડન્ટ થઈ ગયું છે, એમનું ડેઈલી બાથ છે, સેવિંગ છે, ઇટિંગ છે, એમને પાણી, હવે અમે બધા જ વર્કિંગ છીએ તો ઘરે એકલા હોય તો જાતે જ પાણી ભરી લે છે ગુડ ગુડ. અને હી મેનેજ એવરીવન. લતાબેન, આ મારી દીકરીએ જે મને સર્વિસ આપી છે એટલે મને સારું છે એમના બ્લેસિંગથી. મને એમ થાય કે હું મારી જાતે કામ ના કરું, એ વિશ્વાસથી ઊભો થઈ ગયો. ડિપેન્ડન્ટ રહેવું આપણને ના ગમે. ગમે ભલે એ કહે છે મારા કોઈ પૂર્વજન્મનું પ્રારબ્ધ કર્મ સારું હશે. ના ના, બંનેના કર્મો આટલા સરસ કે તમે એમને મળ્યા ને એમને તમે મળ્યા છો. 22 ભગવાને જુઓ, જલારામ બાપાએ 22માં એની ટ્રાન્સફર કરી હતી કારણ કે ધેટ પીરિયડ ઇઝ વેરી બેડ ફોર મોર વોકિંગ એન્ડ સ્ટેન્ડિંગ, સિટિંગ, એવરી ફેકલ્ટી. આઈ એમ વેરી અનહેપી બટ જલારામ બાપા સેન્ડ હિમ 5 જૂન યસ, 2022. એ 3-4 યર્સથી તમે જોડે છો. એટલે મેઇન તો મને બી ચિંતા હતી કે પપ્પાથી આવું બધું કામ નથી થઈ શકતું તો હું ટ્રાન્સફર લઈ લઉં. બરોડાથી અહીંયા ટ્રાન્સફર લઈને આવી ગઈ. પછી અમે એમની આ ટ્રીટમેન્ટ માટે બધા બહુ ડૉક્ટરો પાસે ગયા અને પછી સમરાઇઝ કરીને છેલ્લે અમને લકીલી બેન્કર સાહેબ મળી ગયા. અમે આ ટ્રીટમેન્ટ કરાવી અને નાવ ઇઝ સો મચ હેપી કે એમનું આઉટિંગ થાય છે, એમનું ટૂરિંગ થાય છે, એમની ડેઈલી રૂટીન થાય છે. થિયેટરમાં બેસી શકું. પિક્ચર જોવા અમે જઈએ છીએ તો ઘણા લોકો કહે કે દાદા તમે પિક્ચર જોશો, તો પપ્પા કહે છે મારા ચલાય છે, મને આનંદ છે કે હું આવીને જાતે જોઉં, કે ઘરે બધી સગવડ છે પણ થિયેટરમાં જોવાની મજા છે. એટલે એમનું બધું જ એન્જોયમેન્ટ એ હવે રિલેક્સ કરી શકે છે કે મને દુખશે નહીં કરીને સોજો નહીં આવે. સુપર. તો હવે આપણે એમનું થોડું એ પણ જોઈએ કે પહેલાં એમને કેવી રીતના ઊભા થતા હતા અને અત્યારે એમની મુમેન્ટ કેવી છે, થોડું આપણે ચલાવીને જોઈએ જેથી કરીને અમારી જે ટ્રીટમેન્ટ છે જેનિક્યુલર આર્ટરી એમ્બોલાઇઝેશન, એમાં અવેરનેસ નથી, હજી બહુ ઓછી અવેરનેસ છે. એટલે આ એક વિડીયો માધ્યમથી અમે અવેરનેસ થોડી એ કરે છે કે લોકોને ખબર પડે કે આવી પણ કોઈ ટ્રીટમેન્ટ છે જેમાં કોઈ કટ, ટાંકો કે ની રિપ્લેસમેન્ટ નથી આવતું અને એના રિઝલ્ટ બધા જોઈ જ રહ્યા છે. હમણાં જ મારી ડૉક્ટરની બહેનપણીની મધર તમારા ત્યાં આવ્યા હતા અચ્છા, અને મારા એક રિલેટિવ પંચાલ અમેરિકાથી ટ્રીટમેન્ટ કરાવીને અમેરિકા ગયા. તમારા ત્યાં સુરેશભાઈ પંચાલ કરી. ત્યાં સુરેશભાઈ પંચાલ હમણાં ટ્રીટમેન્ટ કરાવીને ગયા. રાઈટ. તમારું રિઝલ્ટ જોઈને. મારું રિઝલ્ટ જોઈ. યસ, તમારું રિઝલ્ટ જોઈને. તો આપણે એમનું થોડું ચલાવીને તમે અમને વિડીયો આપશો? શ્યોર. દિનુભાઈ જે હતા એ એમને આ જ લઈને આવ્યા હતા, વ્હીલચેર લઈને આવેલા અને વ્હીલચેર વગર એમને ચાલી પણ નહોતા શકતા. એમને કહ્યું એમની ડોક્ટરે કે એમને યુરિન માટે બી એમને ટબ આપવો પડતો હતો. હવે એમને બહુ જ સરસ એમની જાતે ચાલી શકે છે. દિનુભાઈ, આપ હવે પ્રોપર ચાલી શકો છો, હા રાઈટ? જી, હા યા, તો આપ મને બતાવો ને કેવી રીતના ચાલી રહ્યા છો. જી. સી, અરે વાહ. this is only support. I can walk easily. See, so, વિધાઉટ સ્ટિક ઓલ્સો. yeah. But style is change. આમ જરા પેલું થાય છે. યા, હવે 82 કમ્પ્લીટ કરી દીધા છે તમે, એટલે થોડું તો તમને હવે, તો પણ આપ વ્હીલચેર ઉપર આવ્યા હતા ને હવે આટલું સરસ ચાલી શકો છો એ બહુ મોટી વસ્તુ છે તમારા માટે. જી. દિનુભાઈ પંચાલ જ્યારે અમારી પાસે આવ્યા હતા
ત્યારે વ્હીલચેર પર 3 લોકોએ તો એમને ઊભા કર્યા હતા અને એમને અમારા હોસ્પિટલમાં પહોંચાડ્યા હતા. અમારા ત્યાંથી પણ એમને વ્હીલચેરમાંથી આમ પકડીને ઊભા કરવા પડતા હતા. અત્યારે આપ જોઈ રહ્યા છો એમને જાતે સીડીઓ ઉતરી રહ્યા છે, બહુ ઇઝીલી સીડીઓ ઉતરે છે. આપ જોઈ રહ્યા છો એમને કેટલી સરસ સીડીઓ એમની જાતે ઉતર્યા અને એકદમ સરસ જાતે ચડે પણ છે. અને એ પણ કોઈ પણ પેન વગર. એમને જરા હવે પણ પેન દુખાવો નથી થતો. પેન નથી ને દીનુ દાદા ના. તમને? પહેલાં થોડું પેન બી દુખાવો નથી ને? ના, પહેલા કેવો દુખાવો હતો? બહુ જ દુખાવો હતો. હા, આ પેક આના કારણે જો ચડી શકું છું. અરે વાહ. ઓપરેશન મારા પગથી. તો જે પગમાં એમને ટ્રીટમેન્ટ કરાવી છે એ જ પગે વેટ આપીને અત્યારે આટલી સરસ સીડીઓ ચડ્યા, સીડીઓ ઉતર્યા અને એટલું જ સરસ દાદા અત્યારે ફીલ કરી રહ્યા છે અને અમને કહી રહ્યા છે કે થેન્ક્સ ટુ ડૉક્ટર મોહલ બેન્કર એન્ડ હિઝ ટીમ કે જેમને આટલું સરસ મને કરી આપ્યું અને હું અત્યારે કોઈના પર ડિપેન્ડન્ટ નહીં પણ ઇન્ડિપેન્ડન્ટ જીવી રહ્યો છું. યસ. અને થેન્ક્સ ટુ હર ડોટર ઓલ્સો કે એમને આટલું સરસ એમની કેર કરી અને અમારી સુધી પહોંચાડ્યા. તો દાદા કેવું યંગ જેવું ફીલ કરી રહ્યા છો? Yeah, કહી દો yeah. બધાને કે Very અમારી nice. જેનિક્યુલર આર્ટરી એમ્બોલાઇઝેશન કેવું છે? Very nice treatment also, and I can walk easily and step up easily. ઓકે, તો આપ બધાએ જોયું જ કે દાદા બહુ જ સરસ ચડ્યા અને સરસ ઉતર્યા. તો આપને પણ કોઈ કટ ટાંકા વગરની ટ્રીટમેન્ટ લેવી હોય, જેનિક્યુલર આર્ટરી એમ્બોલાઇઝેશન અમારી ટ્રીટમેન્ટનું નામ છે, જેમાં કોઈ પણ કટ ટાંકો કે કોઈ આર્ટિફિશિયલ વસ્તુ અમે અંદર નથી નાખતા. તમારા જે કુદરતી ઘૂંટણ છે એ એઝ ઇટ ઇઝ રહેશે. તો જલ્દીથી બેન્કર્સ વાસ્ક્યુલર હોસ્પિટલનો સંપર્ક કરો. નંબર છે 9909903449. થેન્ક યુ. મગર જેવો પગ હતો, મગર જેવો. ત્યાં તો જો આ પોલિશ બી થઈ ગયું છે, આ બધું પોચું, જો આ બધું પોચું બી થઈ ગયું છે. પહેલાં તો આ લાકડા જેવું હતું. દિનુભાઈ પંચાલ જ્યારે અમારી પાસે આવ્યા હતા ત્યારે એમનો જે પગ છે એ એકદમ એની અંદરથી પાણી નીકળતા હતા અને એમને બહુ જ પેઇનફુલ હતું. બંને પગમાં એટલું બધું હતું. અત્યારે તમે જોઈ શકો છો એમના પગમાં કંઈ જ પ્રોબ્લેમ નથી. એકદમ એમનો પગ સ્મૂધ અને એ થઈ ગયો છે. હું તમને બિફોર એમને જ્યારે હતું એ પણ હું તમને આની અંદર બતાવીશ કે એમને કેવો પગ હતો. પાણી નીકળતું હતું, પસ નીકળતું હતું અને જે એમનાથી અનબેરેબલ હતું, એમને સહન જ નહોતા કરી શકતા અને અત્યારે એમને બહુ જ હેપી છે. સો આપ હવે અમારા ડૉક્ટરને અને અમારી ટીમને શું કહેવા? આઈ એમ સ્પેશિયલી થેન્કફુલ ટુ બેન્કર સાહેબ. અને આ સોશિયલ મીડિયા પર એમણે જો આવી રીતે સર્ક્યુલેટ નહીં કર્યા હોતા કે સક્સેસ સ્ટોરી, તો અમને નહીં ખબર પડતે. પણ આ સોશિયલ મીડિયા ઇઝ વેરી હેલ્પફુલ ફોર મી એન્ડ બેન્કર સર એઝ વેલ. બેન્કર સરનો આજે સોશિયલ મીડિયા પરનો વિડીયો અમે સક્સેસ સ્ટોરીનો સાંભળ્યો. અમે બધાએ પછી ચર્ચા કરી કે ચાલો આપણે બી જઈ આવીએ એકવાર. અને અમે લોકોએ બી એકવાર લક બાઇક કરીને જ આવ્યા હતા અને એનાથી અમને જે ફાયદો થયો છે, તો આઈ એમ વેરી મચ થેન્કફુલ ટુ બેન્કર સર. ધીસ ટ્રીટમેન્ટ ઇનોવેશન જેણે બી કર્યું છે અને સ્ટાફ, ઇવન લતા મેડમનો તો આઈ એમ એવું કહીશ કે મને પહેલાં લતા મેડમ સાથે કોન્ફિડન્ટ આવે છે કોઈ બી વાત કરવામાં, પછી અમે ડૉક્ટર સાથે જઈએ છીએ ને એ અમારી વાત વર્ડ ટુ વર્ડ એમના થકી અમને ટેલિફોનિક બી અમને સપોર્ટ કરે છે. અને અમે જ્યારે એમની પોસ્ટ સર્જરી રિવ્યૂ માટે જઈએ તો જે એમના ગ્રાઉન્ડ લેવલ સ્ટાફ છે એ બી એટલું વોર્મ વેલકમ કરતા હતા કે આવો દાદા. તો હોસ્પિટલ જેવું આપણને એવું ન લાગે. અત્યારે જે હોસ્પિટલોના માહોલ ને કિસ્સા આવે છે એવું આપણને ન લાગે કે આવ્યા છે તો આપણને ડર લાગશે કે મને કંઈ ઊંધું જતું તો નહીં થઈ જાય. એટલે આમ તમને એવું લાગે કે આપણને કોઈ વોર્મલી ટ્રીટ કરી રહ્યું છે અને આપણને એઝ અ પેશન્ટ નહીં પણ એઝ એ કેરટેકર તરીકે કે આપણી ચિંતા જેટલી અમને છે અમારા ફાધરની, એવી જ જાણે એમને ચિંતા હોય એ રીતે જ એમના ડાયલોગ્સ કાયમ રહેતા હતા. અને બેન્કર સાહેબ અને અમે 2 વાર કીધું કે એમનાથી બેસાતું નથી, તમે જલ્દી લઈ લો એમને. તો એમણે અમને એવી રીતે પ્રાયોરાઇઝ બી કરી આપ્યા કેમ કે એમને આના કારણે પેલું યુરિન ને એ બધું બી એમણે સ્ટોપ કરીને રાખ્યું હોય તો એમણે ફટાફટ અમને લઈ પણ લીધા. જે પણ એમનું ડાયગ્નોસ્ટિક સિસ્ટમ હતી એ બધી ફટાફટ બધાને ઇન્સ્ટ્રક્ટ કરીને એમના બધા ફોટા ને બધું જે લેવાનું તે બધું લઈ લીધું અને ગાઈડ બી કરી દીધા કે પહેલાં આપણે હાથી પગાની ટ્રીટમેન્ટ કરશું, એ કંટ્રોલ થશે એટલે આપણે નીની લઈ લઈશું અને અમને ટાઈમસર ઓપરેશન માટેની ડેટ
અને સુટેબલ ડેટ ટાઈમ બધું આપી દીધું. અને પપ્પાને 82 યર્સે કોઈ બી સર્જરી કરાવી અમને બી ચિંતા હતી, પણ અમને એટલું કોન્ફિડન્સ હતું કે સાહેબ એટલા શાંત સ્વભાવના છે અને અમને 100% સાંભળતા હતા, પછી જે અમને ગાઈડન્સ આપતા હતા. એટલે દેટ ઇઝ અ ગુડ પોઈન્ટ કે સર આપણને સાંભળે છે પહેલાં, પછી એમનું ગાઈડન્સ આપે છે. આઈ એમ થેન્કફુલ ટુ એવરીવન. લતા, યુ ટુ, આઈ એમ વેરી વેરી થેન્કફુલ ટુ યુ કે કિરણભાઈ, અને કિરણ ને બીજા બી એક ભાઈ હતા, એ કૌશિકભાઈ, જે પાટો બાંધતા હતા કાંઈ યા કૌશિકભાઈ, શંભુભાઈ. યા Yes. સો આઈ એમ થેન્કફુલ ટુ ધેમ ઓલ્સો. અમારા તરફથી એમને બી તમે શ્યોર, પાઠવજો. ડેફિનેટલી. થેન્ક યુ દિનુભાઈ, થેન્ક યુ સો મચ. બસ તમારા બ્લેસિંગ્સ અમારા માટે બહુ મોટી વસ્તુ છે.